મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. મીરા શું કરે છે? એ જ સવારમાં ઉઠીને ફોન, ઓફિસનું વર્ક. ખબર નથી પડતી કે આ જિંદગી આમાં જતી રહેશે કે શું. આખો દિવસ કામ કરવાનું, ઘરે આવીને વળી પાછું કામ કરવાનું, ત્યાં જઈને પાછું કામ કરવાનું. મમ્મી, the life is all about work. ના, તે તારી લાઈફને વર્કની આજુબાજુ કંડારી દીધી છે બેટા. જો સાચું કહું ને તો હવે તારે વિચારવું ન જોઈએ. લાઈફ વિશે ના ના, તારા પોતાના વિશે. આહ, જો બેટા, દામિનીએ એના મનપસંદ છોકરા સાથે લગ્ન કરી લીધા ને સાગર કુમાર ખરેખર આ ઘરનો દીકરો બનીને રહ્યા છે. હા, માનું છું. તને તો ખબર જ છે કે એમના આવ્યા પછી આ ઓફિસનો વર્ક અડધું અડધ એમને સંભાળી લીધું છે, હા ને? 80%. અને એમના મમ્મી પપ્પા હોવા છતાં પણ એ આપણે ત્યાં ઘર જમાઈ તરીકે રહે છે. શું કામ? કે લગ્ન પહેલાં દામિનીએ શરત મૂકી હતી કે તમારે મારા મમ્મીને તો સાચવવા જ પડશે. હવે જો સાગર કુમાર આખી જિંદગી મને સાચવવાના જ હોય તો હવે તારે તારી લાઈફ વિશે ન વિચારવું જોઈએ? મમ્મી, આ સાગર કુમાર છે ને તે અમારી સાથે મને પણ સાચવી લેશે, અને એ મને ન સાચવે ને તમને સાચવે તો તમે મને સાચવી લેજો. સીધી એવી વાત છે. સચવાવા માટે કોઈ આટલું બધું મહેનત કરવાની જરૂર નથી. 30ની એજમાં ગ્રે હેર આવી ગયા છે, આ સ્કિનમાં કરચલીઓ પડવા માંડી છે. આટલું ટેન્શન લઈને ઓછું છે તો હવે તમે મને બીજું વિચારવાનું કહો છો. એક વાત કહું, માનીશ, તારા મામાએ જે છોકરાનું માંગુ મોકલ્યું હતું, ભણેલો ગણેલો છે, મા બાપ નથી એના, પણ સારો છે, દેખાવડો છે. મેં તો એનો બાયોડેટા જોયો છે, મેં તને વોટ્સએપ કર્યો છે બેટા, જોઈ લેજે. સાંભળ ને, માન ને મારી વાત. મામાનો આજે સવારમાં જ ફોન હતો. એ છોકરો આપણા શહેરમાં આવ્યો છે, મળી લે ને એકવાર. મમ્મી, આપણે ઘર મૂકીને ભાગીએ તો અંદાજે કેટલા પૈસા લઈને નીકળવું જોઈએ? કેમ? એમ જ ફોર માય કાઇન્ડ ઇન્ફોર્મેશન. હા 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 હા. એટલે ભાગવાનો વિચાર છે ઘર છોડીને? તો બીજું શું કરું? જોયું નહીં, છોકરો દેખીતા જ 32-33 વર્ષનો લાગે છે મને. તો વિચાર કરો ને, આટલો સારો છોકરો હોય, આટલો સારો બાયોડેટા હોય તો કુંવારો કેમ છે? બેટા, જેમ તું કુંવારી રહી એમ એની પર તો કોઈ મજબૂરી હશે ને. તું મળીને વાત કર ને. જો મીરા, હું એમ નથી કહેતી કે તું હા જ પાડી દેજે, પણ એકવાર મળ, વાત કર. એ શું કહે છે? જો તને એમ લાગે કે તારા વિચારો સાથે એના વિચારો મેચ થાય એમ છે તો આપણે આગળ વધીશું. જો દીકરા, હું આજે છું, કાલે ના પણ હોઉં, અને મારા મર્યા પછી શુભ શુભ બોલો ને ભાઈ. શુભ શુભ ત્યારે બોલું ને જ્યારે તું શુભ શુભ કોઈ વાત મારી માને. દામિની તો સેટ થઈ ગઈ છે, એની મને બહુ ચિંતા નથી, કારણ કે ભગવાને દીકરાના રૂપમાં સાગર કુમાર આપ્યા હોય ને એવા જમાઈ મળ્યા છે. પણ ચિંતા તારી રહે છે બેટા. દિવસ રાત મને એક જ ચિંતા કોરી ખાય છે કે મારી દીકરી ક્યારે સેટ થશે. માન ને મારી વાત, મળી આવ ને. સારું, હવે મળી લેશ, વાત કરી લેશ, પણ જો ગમશે ને તો લગ્ન માટે હા પાડીશ. કઈને થાકી ગઈ કે લગ્ન નથી કરવા, નથી કરવા, નથી કરવા. એક મિનિટ, મળવા જવાની પાક્કું? હાસ તો પણ હું રેડી થઈને બિલકુલ લઈ જાઉં, આવી રીતે જ જઈશ. એટલે પસંદ હોય તો ઠીક, ને તો થયું. આ જ કપડામાં જજે. હા, એને છે ને ફોન નંબર આપ્યો છે, ક્યાં મળવું છે, કેવી રીતે. નો વે, મારા ફોનમાંથી હું કોઈને ફોન નહીં કરું, પછી આખો દિવસ લોહી પીયા કરે. નહીં. એક કામ કરજે, હું એને ફોન કરીને કહી દઈશ હા કે મારી દીકરી તમને અહીંયા નજીકમાં જ. એમ નહીં, તમે એને ફોન કરીને કહેજો કે મારી દીકરી સામે ચાલીને બરબાદ થવા તમારી પાસે આવી રહી છે. હમણાં તો હા પાડી, પછી શું કામ ના પાડે છે? એમાં બસ બસ હવે, ઓહ નટંકી, બસ હો, બસ જઈશ. ફોન કરો એને. હા હા, કરી લઉં. હા, કે આજે મારી દીકરી તમને મળે છે. મટી ગયું? દુખે તો છે, દુખે છે. હા,
મારા પપ્પા પણ કોને લાવ્યા છે. લે બોલો, જેને અમે દુનિયામાં લાવ્યા એ કહે છે કે મારા પપ્પા કોને લાવ્યા. હા તો પાડી. કોલ હિમ. કરું ફોન કરું. હા કામ હોય તો ફિનિશ કરી લો. આમ પણ મને લેટ થાય છે. હું નીકળું, આપણે પછી મળીશું. ના ના, હા પતી ગયું ને, ફોન મૂકી દીધો મેં. આપણે અહીંયા વાત કરવા માટે તો આવ્યા છીએ, તો વાત કરી લઈએ ને. હા. બાય ધ વે, મીરા, આદિત્ય. મમ્મીએ કોલ કર્યો હશે. હા, ફોન આવ્યો હતો એમનો અને કહ્યું કે એકવાર તમે બંને મળી લો, પછી વાત આપણે આગળ વધારીશું. તો ના પાડી દો ઘરે જઈને. તમને જવાની ઉતાવળ કેમ છે અને ના પાડવાની વાત કેમ કરો છો? કઈ પ્રોબ્લેમ છે? ના ના, પ્રોબ્લેમ કાંઈ નથી, પણ તમારા રિસ્પોન્સ પરથી એવું નથી લાગતું કે તમે ખુશ હોય, મળવા માટે ઉત્સુકતા હોય તમને, અને તમારા ફોનમાં જે તમારું ધ્યાન હતું ને એના પરથી તો. તમારી જેવું જ છે મારું પણ. મને લાગી રહ્યું છે કે તમને પણ ઘરેથી મતલબમાં જબરદસ્તી અહીંયા મળવા માટે મોકલ્યા હશે. તમને પણ? યસ. આઈ મીન તમારી મરજી નથી તો ના પડાય ને મારા મમ્મીને. નથી પાડી શકતો. કેટલા દિવસથી મારી પાછળ પડ્યા છે કે બેટા હા પાડી દે, હા પાડી દે. સમજો કે મને પણ એવું જ કહી રહ્યા છે કે હા પાડી દે, હા પાડી દે. હવે હું પણ ઘરે ના નથી પાડી શકતો. અત્યાર સુધી ના પાડીને આટલા વર્ષો કાઢ્યા, પણ હવે ના પાડીશ તો ઘરના મને બહાર કાઢી મૂકશે. મને પણ જો હું એકલી રહેવા માટે એટલી બધી સ્ટેબલ નથી હજુ. બિઝનેસ છે અને હું કામ પણ કરું છું. એકલી રહેવા માટે સક્ષમ નથી, એટલે મજબૂરીમાં મારે જલ્દીથી જલ્દી લગ્ન કરવા જરૂરી છે. મારે લગ્ન કરવા તો નથી પણ કરવા છે. ફાઇન, તમે ના પાડી દો. મારા મમ્મીને કોલ કરો કે તમારી છોકરી મને બિલકુલ પસંદ નથી. સોરી, હું ના નહીં પાડી શકું. મારાથી ના શબ્દ ના નહીં બની શકે. એકચ્યુઅલીમાં હું વિચારતો હતો કે હું કોઈ એવી છોકરી સાથે લગ્ન કરું જેને પોતાની રીતે જીવવું છે. આ ઘરમાં આવીને કે મતલબમાં સાસરી આવીને પોતે બંધનમાં રહે, એને જે કરવું હોય એ છૂટછાટ ના મળે, મતલબમાં ફ્રીડમ. લાઈક મી. મને ખબર નથી કે તમે શું વિચારો છો. જો સાચું કહું, મને કોઈથી કઈ તકલીફ નથી. હા, પણ આદત નથી. કોઈ વ્યક્તિ મને બોલ કર્યા કરે, તું આમ કર, તું આમ કર, તું આ કપડાં પહેર, તું આવી રીતે. જો જિંદગી કોની છે? મારી. હું મારા બિલ્સ પે કરું છું તો મારું જીવન જીવવાનો અધિકાર મને છે ને. બિલકુલ. કોઈ શું કામ મને ગાઈડ કરે કે મારે કઈ રીતે જીવવું જોઈએ? આઈ લાઈક ઇટ. બોલતા જ જાઓ. એટલે લગ્ન માટે ના પાડવાનું મારું મેઇન રીઝન તો આ છે. પતિ હોય તો એ પણ શંકા કર્યા કરે, ન ફોન રાખવા દે, ન સારા કપડાં પહેરવા દે, અને આ બધું મને બિલકુલ પસંદ નથી. બરાબર છે, એકદમ સાચી વાત છે. અગ્રી છું. યસ. હા, મતલબમાં તમે જે કહી રહ્યા છો એ સાચી વાત છે. આવું જોવું જોઈએ. હા, બંધનમાં શું કામ રહેવું જોઈએ? આપણે આપણી રીતે જીવી શકીએ છીએ, આપણા ખર્ચાઓ ઉપાડી શકીએ છીએ, તો મજા આવે એમ કરીએ. બરાબર છે, ગમ્યું મને. તો તમે ના પાડી દો, કારણ કે લગ્ન પછી પણ હું તમારા ઘરમાં કોઈની કાંઈ વાત નહીં માનીશ, તમારી વાત નહીં માનીશ તો દુઃખ થશે ને તમને. એની કરતાં સારું છે કે પહેલા જ ના પાડી દો. ચલો બાય બાય. ખુશી થશે મને. સોરી, ખુશી થશે મને. સાચે, કારણ કે હું જેને અત્યાર સુધી ગોતતો હતો એ હવે મળી. તમે સમજી નથી રહ્યા મારી હું વાત. સમજી જ રહ્યો છું, તમે સમજતા નથી. હવે મારા તરફથી તો હા જ પડશે, કારણ કે હું એવું જ વિચારતો હતો કે દર વખતે છોકરીઓ હા જ પાડે છે, મને કોઈ રિજેક્ટ નહોતું કરતું. હા, પહેલી વાર તમે રિજેક્ટ કર્યા ને તો મને ત્યાંથી જ મન મતલબમાં માની ગયું હતું કે મને રિજેક્ટ કરે ત્યાં મારે હા જ પાડવી છે, ત્યાં હું કોઈ દિવસ ના નહીં પાડું. સાંભળો, મારે સાંભળવું નથી, તમે મારી વાત સાંભળો. હું શું કહું છું કે ફેમિલીમાં બીજું કોણ કોણ છે? મમ્મી, બેન અને બેનના હસબન્ડ અચ્છા. ઘર જમાય છે. સાથે રહે છે? અરે વાહ. શું વાહ? આઈ મીન સારું થોડી લાગે? સારું જ લાગે ને. વિચાર કરો કે લગ્ન કરીને એવું જરૂરી થોડી છે કે હરેક સ્ત્રીએ એના એટલે છોકરાવાળાના ઘરે જ જવું જોઈએ. હા, અરે ક્યારેક તો હવે ટ્રેન્ડ ચેન્જ કરવો જોઈએ કે નહીં, કે હવે લગ્ન થાય એટલે છોકરો છોકરીના ઘરે જતો રહે રહેવા. સમય એવો આવવો જોઈએ ને. આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? હું તો આવું જ વિચારું છું. સારું, વધારે સારું વિચારો છો, એટલે જ મારા મમ્મીએ મને ફોર્સ કર્યો હશે તમને મળવા માટે, નહીં? બરાબર. જો
મને ડ્રિંક કરવાની આદત છે. હા? હું સિગરેટ પીઉં છું, હા? પાર્ટીઝમાં જાઉં છું ઓ અને શોર્ટ કપડાં પહેરવા એ તો મારી હોબી છે. હા? અને ફ્રેન્ડ, મેલ ફ્રેન્ડ તો મારા 700 થી 800 ની વચ્ચે છે, ઓહો, જે મારા બોયફ્રેન્ડ જેવા છે. સંજુ બાબા કરતા પણ મોટો રેકોર્ડ. કોઈ સંજુ બાબા એ બ્રધર ના ના ફ્રેન્ડ ના ના, બોલિવૂડ વાળા સંજુ બાબા. હા, પણ મને બધું જ ગમે છે. આઈ લાઈક ઇટ. બોલાવે છે. કોણ? ક્યાં? હલો? ગુડ મોર્નિંગ દામિની. ગુડ મોર્નિંગ. સાગર, લેટ થાય છે તમને? હા બોલ ને. તો થોડી વાર બેસો, મારે એક જરૂરી વાત કરવી છે. હા કરીએ ને, શું કામ નહીં. અને આમ પણ તને તો ખબર જ છે ને કે મારો સ્વભાવ છે કે મારું કામ હોય ને એના કરતાં હું કમસે કમ અડધો કલાક તો વહેલા જ પહોંચું. એટલે એટલો સમય તો મારી પાસે હોય જ. ખબર છે, એટલે તો જુઓ ને આપણી કંપની કેટલું બેનિફિટ કરી રહી છે. હા, અને એ તો બધી આપણા બધાની મહેનત. સાગર, હમ તમને ખબર છે ને કે મમ્મી 2-3 દિવસથી એક છોકરાનો બાયોડેટા લાવ્યા છે. દીદીને વાત પણ કરી, પણ એ કોઈ છોકરાને આ જ નથી પાડતી. હવે આ છોકરાને આ પાડી દે ને તો વધારે સારું, કારણ કે મમ્મી કહેતા હતા કે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે, નામ સારું છે, પોતાની કઈ કંપની પણ છે, અને આમ પણ એ લોકો ઘણા સારા છે. જો એવું જ હોય ને તો સાચું કહું ને તો હવે મીરાબેને વધારે રાહ ના જોવી જોઈએ. એમને હા પાડી દેવી જોઈએ. આમ પણ એ તારા કરતાં મોટા છે. હવે એની લગ્નની તો ઉંમર થઈ જ ગઈ છે. સોરી, પણ લગ્ન કરતાં પણ વધારે ઉંમર થઈ ગઈ છે. એટલે જેમ બને એમ જો જલ્દીથી લગ્ન કરી લઈને તો પોતાના જીવનમાં આગળ વધી શકે. ખબર છે, તમારી વાત સાચી છે, પણ દીદીને કેટલુંક સમજાવું. મેં દીદીને સમજાવવાની કોશિશ કરી, તમે કરી, મમ્મીએ કરી, પણ એ છે કે જીદ લઈને બેઠી છે કે ને લગ્ન જ નથી કરવા. હવે કોઈને પ્રેમ કરે છે ને ના પાડે છે તો પછી આપણે લોકોને કહી દેવું જોઈએ ને, આપણે થોડી ના પાડવાના છીએ. અરે આપણે કેટલી વાર વાત કરી છે કે જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો અમને કહી દો, અમે સપોર્ટ કરીશું, લગ્ન પણ કરાવી આપીશું. પણ ના, એ તો કહે છે કે હું કોઈને પ્રેમ નથી કરતી, પણ મારે લગ્ન જ નથી કરવા. જો હજી તો એમની ઉંમર છે, હજી એ પોતાની જાતે રડી શકે, કમાઈ શકે અને રહી શકે. પણ બધા દિવસ સરખા પણ નથી હોતા, અને જેમ તમારી ઉંમર થતી જાય છે ને એમ પછી એકલતા લાગવા માંડે છે, ખાલીપો લાગે છે પછી જિંદગીમાં. જો પોતાનો જીવનસાથી હોય ને તો ગમે તેવા સમયમાં પોતાનો સપોર્ટ કરી શકે. તમારી વાત તો સાચી છે કે જીવનમાં છે ને એક સમય એવું આવે જ્યારે આપણે કોઈ સાથે ઊભું હોય, કોઈ સાથની જરૂર પડે છે. પણ આવું દીદી સમજે તો ને. આજે એ છોકરાને મળવા જવાની છે, એને મળીને એને હા પાડી દે, એ ગમી જાય છોકરો એને તો સારું. આપણે તો બસ ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે આજે આ મીરા દીદી જાય અને એ છોકરાને પસંદ કરીને જ આવે. એ છોકરાને છે ને એટલા આડાવડા સવાલ પૂછશે ને એવી વાતો કરશે કે સામેવાળો હાજ નહીં પાડે. એટલે છે ને મમ્મી એક પ્લાન બનાવ્યો છે. શું? બેન મળીને આવે ને પછી એ છોકરો ઘરે પણ મળવા આવશે અને આપણે એની સાથે વાત કરવાની છે. સારું, આપણે વાત કરી લઈશું ને, એમાં શું. તો હવે હું શું કહું છું કે આ બધી વાતો ને નિરાત આપ અને ખોટું ટેન્શન ના લે. જે નસીબમાં લખ્યું હશે ને એ જ થવાનું છે. બાકી આપણે ગમે એટલા હાથ પગ મારીશું ને કંઈ નથી થવાનું. એ વાત પણ સાચી. હવે એ મને કે આજે નાસ્તામાં શું બનાવ્યું છે? પૌવા બટેકા. યાર કોઈક વાર તો મારા મનપસંદની વસ્તુ બનાવતી હોય. હા ભાવે છે ને, તમે શું મને કહ્યું હતું કે તમને પૌવા બટેકા ભાવે છે એટલે તો અઠવાડિયામાં 3 વાર બનાવું છું. એટલે જ અફકે પડી ગયા છે. અઠવાડિયામાં 3 વાર બનાવે છે ને એટલે હવે એવું થાય છે કે આ પૌવા બટેકાને ભાડું ને તો ફેંકી દો. મારા હાથનું બનાવેલી વસ્તુને તમે ફેંકી દેશો? એટલે તો નાસ્તો કરી લઉં છું. તો ચાલો આપું તમને પૌવા બટેકા.
છોકરો બોલાવ્યો છે ને ખબર છે અમને, બધી જ ખબર છે અમને. અમારે બંનેને વાત થઈ ગઈ કે છોકરાને જોવા બોલાવ્યો છે. ના પાડવાની છે. શું ના પાડવાની છે? અરે બહુ સારી વાત કહેવાય કે તમે છોકરાને જોવા માટે બોલાવ્યો છે. જરાય જોયા જેવો નથી. જોઈને આવી છું. મારે નથી કરવા લગ્ન. નથી સારો દેખાતો? દેખાવતી શું લેવા દેવા છે દામિની? કેમ વેલ સેટ નથી? તે જ તો કહ્યું કે જોયા જેવો નથી. હા હા, આઈ ડોન્ટ લાઈક હિમ. પણ શું કામ? તને તો કોઈ છોકરો નહીં ગમે તો અમારે શું તને આમ ઘરમાં રાખવાનું? હા સાગર તમે તો કુમાર, મને મૂકીને જ આવતા રહ્યા. હું તો ગોતતો હતો કે કોણ બોલાવે છે. તમે કહ્યું કે બોલાવે છે. ત્યાં તો કોઈ નહોતું. અરે અમે પણ છીએ. અરે, કેમ છો? કેમ છો? જય બસ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ ક્યાં છે છો? મમ્મી? બહાર ગયા છે, અચ્છા. આવતા હશે હમણાં. જો, સોરી, ખોટા ટાઈમે તો નથી આવ્યો ને તમે લોકો કઈ વાત બિલકુલ ખોટા ટાઈમે આવ્યા છો. બિલકુલ. નહીં, અરે અમે તમારી જ રાહ જોતા હતા. હા મને તો આદત છે ખોટા ટાઈમે આવવાની, એટલે તમને ખોટું લાગ્યું હોય તો કઈ વાંધો નહીં, ખોટું નહીં લગાડતા. હા, હવે ભાઈ તમે એકબીજાને મળી જ લીધું છે. હમ. તો હું મીરાની બેન છું નાની, અને અમારા હસબન્ડ છે સાગર. જે અહીંયા જ રહે છે. હા. રહે છે. અને આ ઘરના જમાઈ નહીં પણ દીકરા છે. આ જો મને બહુ ગરમી લાગે છે, સફોકેશન થાય છે. હું પણ એ રૂમમાં- ઈચ્છતો હતો. હા જો, હું શું કહું છું કે તમે અહીંયા રહો છો, આ ઘરને સારી રીતે સંભાળો છો, સાચવો છો. હા, મેં પણ એવું જ વિચાર્યું છે, અમારા બંનેના લગ્ન થઈ જાય ને પછી અહીંયા જ રહીશ. ઓહ, શું કામ? એટલા માટે કે મમ્મીજીને કોઈ દિવસ કે ખોટું ના લાગવું જોઈએ. પણ મેં હા નથી પાડી હજુ. હજુ મેં તમે હા હા પાડો કે ના પાડો, જો હા પાડવાની જરૂર નથી તમારે. હા, એ બધું ડિસિઝન છે ને વડીલ કરી લેશે. જો થોડી આપણે વાતચીત કરી લઈએ. હા તમારા મમ્મી પપ્પા છે, ફેમિલી બેકગ્રાઉન્ડ છે, તો પછી હા. અહીંયા શું કામ રહેવું છે? હમ. સાગર તો બિચારા એકલા રહે છે ને, એટલે અહીંયા રહી છું. તમને ખબર છે, મેં ઘરેથી કેટલી વાર છોકરીઓ જોવા ગયો છે પણ ના જ પાડી છે. પૂછો શું કામ? શું કામ? કેમ કે છોકરીવાળા મતલબમાં મને હા પાડી દેતા હતા. પણ હું એવું ઘર પસંદ કરતો હતો કે જ્યાં મતલબ કે કોઈ જેન્ટ્સ ના હોઈ શકે અને લેડીઝ હોય, પ્લસ સામે જેને જોવા જાવ એ છોકરી મને ના જ પાડવી જોઈએ. હા તો પાડવી જ મેં નથી. ક્યાં ના પાડી છે? મેં તો હા પાડી હતી. તો હવે તમે ના પાડી દો. હા, તમે હા પાડતા હોય તો પછી હું ના કેવી રીતે પાડી શકું? અરે એક મિનિટ મારી વાત તો સાંભળો પૂરી. હા હા, ચલો માની લો કે લગ્ન પછી તમે અમારી સાથે રહેવા આવતા રહીશો, તો તમારા મમ્મી પપ્પાનું શું થશે? અરે હોય. એની ચિંતા નથી કરવાની જરૂર, કારણ કે મમ્મી પપ્પા તો એટલું જ ઈચ્છે છે કે તું લગ્ન કરી લે, બસ બીજી કઈ વાત નહીં. તું અમારી સાથે નહીં રહે તો પણ ચાલશે, તારે જ્યાં જવું હોય ત્યાં છૂટ છે. અને એમ પણ મમ્મી પપ્પા કહેતા જ હતા કે લગ્ન થઈ જાય ને એટલે તને જુદો રહેવા જ મોકલી દેવો છે. પછી તમારો બિઝનેસ કોણ સંભાળશે? બિઝનેસ હું છું ને, એટલે મારે દૂર નથી જવાનું કઈ. વિચાર કરો કે મેં આમને પસંદ કરી લીધા છે, એટલા માટે હું આ ઘરમાં આવીશ તો આપણે બધા એક પરિવારની જેમ રહેશું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આ છીક છે ને સુકન થઈ કહેવાય. આ પણ ઈચ્છે બે આવે તો અમારામાં તો ના પડે, એક હું જીત આવે સિંગલ તો. માં માનું છું. અને તમે બિઝનેસ શું કરો છો એ તો કયો. અહીંથી અહીંયા એટલે એટલે અહીંયાની વસ્તુઓ જે છે ને હા, એ અહીંયા જ તે હું એક્સપોર્ટ કરું છું. એટલે કેવી રીતે? જો શું વસ્તુ? હા. મશીન, શેના અલગ અલગ મશીનો, અલગ અલગ મશીન. હા, જેને અહીંયા જોઈન કરીને આપણા જ અલગ અલગ રાજ્યોમાં વેચીએ છીએ. હા, કહેવાનું શું હોય કે બહારથી આ એક્સપોર્ટ થાય છે અને બહારના મશીનો છે બને છે અહીંયા જ. મશીનરીના પાર્ટ્સ હશે. હા, તો business એસેમ્બલ કરે છે. રાઈટ રાઈટ, વેરી સ્માર્ટ. તમે ખરેખર હોશિયાર છો. પણ તમે નથી. આ જો હવે દીદી તું તારો જવાબ આપીશ કે પછી મમ્મી એમનો જવાબ આપે? જવાબ દેવા જેવું લાગે છે. અમે તો કાંઈ ના કહી શકીએ ને. એની ચિંતા નથી. મમ્મીજી સાથે વાત થઈ ગઈ છે અને એ બધું તને સમજાઈ દેશે. મેં એમની વાત સમજી લીધી છે. મને શું અને સમજાવી દેશે? આવી ઈચ્છા મારી એકની નહોતી. એમની ઈચ્છા છે કે મારા બંને જમાઈ મારી નજરની સામે રહે અને એ મને અહીંયા રાખવા માંગે છે, એટલા માટે મેં તમને લોકોને વાત કરી. બાકી બીજું કઈ નહીં. આપણે બહાર જઈને વાત કરીએ. ચલો. પણ પાછા જતા નહીં રહ્યો ને? હા,
નો મીન્સ નો. દામિની, શું લાગી રહ્યું છે તને? શું ખબર કરવું નહીં. જોઈએ? હવે તો મેં એ વિચાર્યું એ સાચું. જોઈએ હવે આગળ શું થાય છે. આદિકુમાર, હેલો. અરે થેન્ક યુ મમ્મીજી, થેન્ક યુ સો મચ. વાતની શરૂઆત ક્યાંથી કરું? વાહ 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 વાહ, શું ચા બનાવી છે! કોણે, તમે બનાવી? હા, સરસ છે. અરે તમે તો શું ચા બનાવો છો! આજ દિન લગીન મેં આવી ચા નથી પીધી. આવો ટેસ્ટ, અને એ પણ ચાનો હોય જ ન શકે. વાહ! સાચે જ નથી પીધી? સાચે જ નથી પીધી મમ્મીજી. હા, ખરેખર તમારા હાથમાં જાદુ છે, જાદુ. હા, અહીંયા ફાવી ગયું? હા, તમને ફાવી ગયું? મને તો ફાવે જ ને. હા. હા, એટલે હું અહીંયા આવ્યો છું તો કઈ વાંધો નથી ને? ના ના, મીરા થોડી ગુસ્સામાં રહે છે, પણ એ પણ માની લેશે. હા, એનો સ્વભાવ થોડો એવો જ છે પહેલેથી. પણ હું શું કહું, બીજી કઈ તકલીફ તો નથી ને? બિલકુલ નહીં. હા, તમે લોકો આટલો મને સાચવો છો, ધ્યાન રાખો છો. સાગર કુમાર સાથે પણ ભળે છે મારું, અને બધા સાથે ભળે છે. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મને. ખરેખર હું નસીબદાર છું. ભગવાને મને ભલે 2 દીકરી આપી, પણ જમાયો મને દીકરાના રૂપમાં આપ્યા છે. હું શું કહું, આ તમે તમારો પેલો જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કંઈક બિઝનેસ હતો મશીનરીનો, એ બંધ કરીને આપણી કંપનીમાં તમે જોઈન થયા. જી જી. તો સાગર કુમારને અને તમને ફાવે છે ને? આવે છે. સાગર કુમાર થોડી મિસ્ટેક કરે છે. આ બિઝનેસ પાછળ રહેવાનું કારણ, સોરી, મારે ન કહેવું જોઈએ. છોડો, એ વાત જવા દો. ના ના, એવું નથી. જુઓ, એ તમારા કરતા ઉંમરમાં નાના છે, એક્સપિરિયન્સમાં પણ નાના છે, પણ એ આવ્યા ને પછી અમારી પડી ભાંગેલી કંપનીને એમણે જ ઊભી કરી. મીરા અને દામિની ભણ્યા પછી કંપની તો સંભાળતા હતા, પણ એમના આવ્યા પછી જ ગ્રોથ થયો કંપનીનો. એ વાત સાચી છે. આ કંપનીને સારી રીતે ઊભી કરતા તો એમને આવડી ગયું, ઊભી પણ કરી નાખી. પણ વધારે મતલબમાં કંપનીને મોટી કરવી, હા, જે પ્રોડક્શન છે એના કરતાં પણ વધારે પ્રોડક્શન કરવું, વધારે લોકો પાસેથી કેટલું કામ લેવું, આ બધી આવડતની અંદર સાગર કુમાર થોડીક કચાશ રાખે છે. એટલે કે એમાં થોડાક પાછા પડે છે. તો વાંધો નહીં ને, હવે તો તમે પણ આપણી કંપની જોઈન કરી છે, તો આગળ જ વધશો તમે. હા, કેમ નહીં. હવે મેં નક્કી કરી લીધું છે કે આ કંપનીને આ શહેરની નંબર 1 કંપની બનાવી છે. ગુડ. હા, સરસ. અને એના માટે થઈને મારે તમારી થોડી પરમિશન જોઈએ છે. એ તમે જરૂરથી આપશો. કઈ બાબતમાં? હા, સાગર કુમારને કદાચ અમુક ડિસિઝનમાં હું ફેરફાર કરું, અમુક નીતિ નિયમો બદલું, અમુક મારી રીતે ચેન્જીસ કરું તો પ્રોબ્લેમ નહીં ને? હા, એમને શું પ્રોબ્લેમ હોય? તમે બંને હળી મળીને આ કંપની ચલાવો. હવે જો પણ તમને કાલ સવારે એમને એવું નહીં લાગે ને કે હું આ કંપનીમાં જોઈન થઈને પછી હું કંઈ ફેરફાર કરું છું, તો મારે તો નથી કરવું. ના ના, એવું કંઈ નહીં લાગે. જુઓ, મારી દીકરી દામિની જ્યારે સાગર કુમારને પ્રેમ કરતી હતી ને, ત્યારે જ એમને મને કહી દીધું હતું કે મમ્મીજી, હું તમારો જમાઈ નહીં પણ દીકરો બનવા માંગુ છું. અને એ ખરા અર્થમાં દીકરો બન્યા પણ છે. બધી જ વસ્તુનું ધ્યાન રાખે છે. એટલે મારું એમ કહેવું છે કે બસ, તમે મારે પણ તમારી સેવા જ કરવી છે અને આ ઘરનું ધ્યાન રાખવું છે. આ કોઈ દિવસ મારે તમને ફરિયાદનો મોકો નથી આપવો કે તમે મને કંઈ કહી શકો. અરે શું કામ ફરિયાદનો મોકો આપી? કંઈ વાંધો નહીં. તમે તમારી રીતે સાગર કુમાર સાથે વાત કરી લેજો. આમ તો એમને કાંઈ ખોટું નહીં લાગે, પણ જ્યાં કદાચ એમનો એક્સપિરિયન્સ બોલતો હોય ને જે તમારો એક્સપિરિયન્સ બોલતો હોય, બંને હળી મળીને કરશો તો કંપની આગળ જરૂર આવશે. હા, જરૂરથી આગળ આવશે. અને પછી તમે જ ગર્વથી કહેશો કે વાહ, હા, જમાઈ મારા કેટલા સારા મળ્યા છે. બીજું હું શું કહેતો હતો, શું? મમ્મીજી, આ મીરા મને કહેતી હોય છે કે તમે આ ખોટું ડિસિઝન લીધું છે આ ઘરમાં આવવાનું. તો મેં કંઈ ખોટું ડિસિઝન લીધું છે?
ના ના જરાય નહીં. મને શું વાંધો હોય? જો તમને તો ખબર છે કે મીરાના પપ્પાની ઘણી બધી મિલકતો છે અને બધી જ મિલકતો હું મારી બંને દીકરીઓને અડધા અડધા ભાગે આપવા માંગુ છું. પણ અત્યારે નહીં, પહેલાં એ સમય આવી જવા દો, પછી હું બધું જ આપી દઈશ. હજુ એ સમય આવ્યો નથી. જરૂરથી આવી જશે, જરૂરથી આવશે. એ સમય બહુ નજીક દેખાઈ રહ્યો છે મને. વાંધો નહીં, તમે ચા પીઓ. તમારે કંઈ નાસ્તો એવું કરવું હોય તો કહી ના ના, દેજો. થેન્ક યુ મમ્મીજી. અ, આ બિના સંકોચે તમારે ઘરના કંઈ પણ કામ હોય ને તો મને કહી શકો છો. મને એમાં કંઈ શરમ નહીં આવે. તમે કહેશો તો શાક પણ લઈ આવીશ. અરે ના ના, એના માટે આપણા ઘરે માણસ રાખ્યો છે. હા, ચિંતા નહીં કરો. અરે થેન્ક યુ. પણ ચા એટલે બહુ મસ્ત, બહુ મસ્ત. હા, થેન્ક યુ. ઓફિસમાં ધ્યાન લાગે છે બરાબર? હા, ફાવી ગયું બધું? બધું જ ફાવી ગયું છે. વેરી ગુડ. હવે સાગરને એકલું એકલું નહીં મથવું પડે અને મને પણ છૂટી. ક્યારેક ઓફિસે ના જવાનું મન થાય તો ના પણ જાઉં. હવે તારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી. એકદમ આરામ કરી શકે તું. એકદમ આરામ નહીં, ત્યાં બધું તમારા લોકો પર ના છોડી દેવાય. થોડી ઘણી હેલ્પ કરીશું. હા તો થોડી ઘણી હેલ્પમાં મને વાંધો નથી, પણ તું જે આ મતલબમાં કંપનીને લઈને જે ટેન્શન લીધા કરે અને કામ બાબતે તું આટલી દોડધામ કરે ને એ મને પસંદ નથી. હવે બધી દોડધામ મારા પર છોડી દે. ઘરે બેસવું મને ન ગમે. પહેલેથી કામ કર્યું છે મેં. પ્લીઝ આપણે બંને સાથે જશું ને? જો સાથે જવામાં મને વાંધો નથી, પણ જ્યારે હું કામ કરી રહ્યો છું મીરા, તો પછી તારે જરૂર નથી. ખાલી ખોટું તારે જ્યારે મન હોય ત્યારે આવી શકે છે. અઠવાડિયામાં એકાદ બે વાર આવજે, એમાં શું થઈ ગયું? ઠીક છે બાબા, હું જોઈશ. હું શું કહું છું, હા જ્યારે આપણે પહેલી વાર મળ્યા હા ત્યારે તમે જાણી જોઈને એવું કરતા હતા. હા, જાણી જોઈને જ કરવું પડે ને. મને મમ્મીએ બધું સમજાવી દીધું હતું. હા, કીધું જ હતું કે મારી દીકરી બધી વસ્તુમાં ના પાડશે. આ તે જે વ્યસન ગણાવ્યા હતા ને એ વ્યસન ઉપર તો મને હસવું આવતું હતું, પણ મેં કંટ્રોલ કર્યો હતો અને તારા બધા વ્યસનને એક્સેપ્ટ કરી લીધા. હું પણ વિચારતી હતી કે કેવો બુદ્ધિ વગરનો છોકરો છે કે આટલું આટલું મારા વિશે હું ખોટું બોલી રહી છું તો પણ હા પાડે છે. પણ હવે ખબર પડી, પ્લાનિંગ હતું. બધું જ પ્રી પ્લાનિંગ હતું મમ્મીનું. જો હું સાચું કહું તો હું એટલો પણ ખરાબ નથી. મેં ક્યારે કહ્યું કે તમે ખરાબ છો? તમે બહુ ખરાબ છો. ત્યારે એવું લાગતું હતું ને તને હું બહુ ખરાબ નથી. જો સાંભળ મારી વાત. હા, તું ના પાડતી હતી, હું પણ ના પાડતો હતો. પછી તને મળ્યા પછી, તને જોયા પછી, તારી સાથે વાતો કરીને મને તો ત્યાં ને ત્યાં જ તું ગમી ગઈ. એટલા માટે મેં તો નક્કી જ કર્યું હતું કે લગ્ન કરું તો આ છોકરી સાથે જ કરીશ. સાચું કહું ને તો જોયા પછી તો મારું મન થોડુંક બદલ્યું હતું, પણ પછી ફરી મક્કમ કર્યું મેં કે દેખાવ ઉપર ના જવાય. એને છોકરો સારો ના નીકળ્યો તો એ વાત પણ સાચી. તમે તો ડાકુ નીકળ્યા, કિડનેપ કરી જ લીધી. ડાકુ? હજી કિડનેપ કરેના 6 મહિના થયા છે, વધારે સમય પણ નથી થયો. હજી તું બરાબર કિડનેપ થઈ નથી. હજી થોડાક વર્ષો જવા દે. બરાબર કિડનેપ એટલે એમાં કઈ રીતભાત હોય? આ રીતભાત હોય ને એ અત્યારે નહીં સમજે, પછી સમજાશે. હું શું કહેતો હતો કે આ સાગર કુમાર ને એ લોકો તો મતલબમાં કંપનીને સારી રીતે સંભાળે છે. હા, મને એનાથી કઈ વાંધો નથી, ન જોવો જોઈએ. પણ મને કેમ એવું લાગે છે કે એ હું ઓફિસે આવ્યું એમને થોડુંક ઓછું ગમ્યું હોય એવું કઈ. ના હવે આદિ, બને ને કે નવા પરિવારમાં જ્યારે સેટ થવાની વાત આવે તો બધા એકબીજાથી થોડા આઘા રહેતા હોય. આઈ મીન સમજવાની કોશિશ કરતા હોય, સ્વભાવ જાણવાની કોશિશ કરતા હોય, એટલે કદાચ તમારી સાથે ઓછા રહેતા હશે. મારે કંપનીમાં થોડાક નિયમો બદલવા છે, બદલી શકું ને? મમ્મીને પૂછ્યું હતું. શું કામ બદલવા છે એ કયો પહેલા? કારણ કે કંપનીનો ગ્રોથ થોડોક નીચે જતો હોય ને એવું દેખાય છે મને. જો આ કંપનીને નંબર 1 કંપની બનાવી હોય ને તો એના માટે થોડી મહેનત તો કરવી જ પડશે, અચ્છા, થોડાક ચેન્જીસ કરવા જ પડશે. સાગર કરે છે ને આદિ? સાગર કરે છે પણ એ હજી અમુક જગ્યાએ ભૂલ કરે છે અને હું ઈચ્છું છું કે એમાં થોડો ઘણો સુધારો થાય. પ્રયત્ન કરવામાં શું વાંધો છે? હા હા, પણ વિચારીને જોઈને અને સાગરની સલાહ સહેમતી લઈને પછી કરજો જે કરો. પૂછીશ ને એમને પૂછીને પછી જ તે હું નિર્ણય લઈશ. ત્યાં સુધી હું કોઈ પણ ડિસિઝન આમ તેમ નહીં લઉં. બરાબર છે, કારણ કે આટલા સમયથી આ સાગર જ બધું સંભાળે છે યસ ઘરમાં, યસ. અને હવે જો આપણે એને ન પૂછીએ
તો એને દુઃખ લાગે ને. લાગે જ ને, સાચી વાત છે. પણ હવે દુઃખ લાગે એવું કંઈ નહીં થાય. હા, થોડુંક એમને સમજવાનું, થોડુંક હું સમજીશ. એ ન સમજે ને તો આપણે સમજી જવાનું. હંમેશા સમજવામાં ને જતું કરવામાં જે મજા છે ને એ બીજા શેમાંય નથી. રાઈટ વાત છે, રાઈટ વાત છે. માનવી પડે. હા, વાત ને. ચલો ઓફિસે જાઓ, મારે કામ પતાવો. હા હા, સાગર કુમાર હજી આવ્યા નથી. આવે એટલે બંને સાથે જ નીકળીએ ને. કેટલી વાર છે હવે? સાગર કુમાર, હા આવો આવો. તમારી જ વાટે હતો. કીધું સાથે કંપનીએ જઈએ ને. એક વાત કરવાની હતી. મારે પણ તમારી સાથે એક વાત કરવી છે. હા. અને કંપનીએ જઈએ ને પહેલા અહીંયા જ કરવી છે. હા હા, બોલી નાખો ને. આ મહેતા બ્રધર્સ છે, એ લોકોએ આપણી પાસે માલ મંગાવ્યો હતો, તો એ લોકોને કેમ માલ નથી પહોંચ્યો? અને મેં કોલ કર્યો હતો તો એ લોકો એવું કહેતા હતા કે તમારા તરફથી ના પાડવામાં આવી છે. હા તો બરાબર તો કર્યું. શું બરાબર કર્યું? સમજો તમે કે એ લોકોને આપણે દર મહિને માલ પૂરો પાડી દઈએ છીએ, એટલા માટે તેને ભાવ વધારો નથી કરતા. બુદ્ધિ દોડાવો. આટલા સમયથી તમે જે લોકોને પણ માલ આપો છો એ બધાને જરાક બ્રેક મારો. એકવાર એ લોકોને લાગવું જોઈએ કે માલની અછત છે, શોર્ટેજ, તો એનાથી શું ફરક પડશે કે હવે એનું કામ જો અટકશે તો એ આપણને ડબલ ભાવ આપશે. જો આપણે છે ને ક્વોલિટી સાથે કામ કરીએ છીએ અને ઘણા વર્ષોથી માર્કેટમાં આપણું નામ છે, અને તમે શું કહો છો કે આપણે માલ અટકાવી દઈએ? તો માર્કેટમાં ઘણા લોકો છે જે માલ આપી શકે. આ તો આપણી સાથે ઘણા સમયથી એ લોકો જોડાયેલા છે ને, એટલે આપણી પાસેથી માલ લે છે. ફરી પાછા તમારા શબ્દો પર જ જતા રહો. પાછળ જાઓ. તમે શું કહ્યું કે આપણે માલ કેવો બનાવીએ છીએ? ક્વોલિટીથી. ઓકે, તો ક્વોલિટી તો આપણી સારી જ છે. ઘણા બધા બનાવે છે, પણ આપણે જે બનાવીએ છીએ એ વસ્તુ નથી મળતી ને. સીધી વાત છે કે એ લોકોને આપણી જ વસ્તુ જોતી હશે તો એના માટે થઈને થોડો સમય રાહ જોવી પડશે. રાહ જોશે, આપણે કહીશું કે હમણાં અમે બધો જ સ્ટાફ બદલી નાખ્યો છે, અને એના માટે પણ મેં પ્લાનિંગ બનાવી નાખ્યું છે. આપણા જે કંઈ પણ જૂના કારીગરો છે ને એ બધાને રજા આપી દેવાની છે અને નવા કારીગરોને રાખવાના છે. એવું કરવાથી શું થશે? પ્રોડક્શન થોડું ઘટશે, નવા કારીગરો સેટ થતાં થોડી વાર લાગશે. એ હજી શીખશે. ત્યાં સુધીમાં આપણે એ લોકોને બતાવી શકશું કે અમે આખો સ્ટાફ ચેન્જ કર્યો છે. એના માટે થઈને ખર્ચો વધી ગયો છે, એટલા માટે માલ ઉપર હવે ભાવ પણ વધારો થઈ ગયો છે. એટલે હવે નવો ભાવ અમે નક્કી કરીશું. અરે આદિ કુમારા, કેવી વાત કરી રહ્યા છો તમે? થોડો વિચાર તો કરો. આપણી કંપની અત્યારે સેટ થઈ ગયેલી છે, ત્યાંના બધા વર્કરો આપણા પરિવાર જેવા છે. તમે એમ કહેવા માંગો છો કે હું મારા બધા સ્ટાફને મારી આ કંપનીમાંથી કાઢી નાખું? મેં બધો એના કરતાં પણ સારો સ્ટાફ મારી પાસે હતો ને, મશીનરી વાળો, એ બધો સ્ટાફને અહીંયા આપણે રાખી લઈશું. અરે પણ જરૂર જ નથી, કંઈ જરૂર નથી. આપણી કંપની પ્રોફિટ જ કરે છે, લોસમાં તો જતી નથી. અને જેટલું પહેલા પ્રોફિટ કરતી હતી ને એના કરતાં વધારે કરે છે. તમે ધડ કરી રહ્યા છો મારી સાથે. તમને પસંદ નથી કે હું ઓફિસે આવું છું, કામ પર લાગી ગયો, એ બધું તમને ગમ્યું નથી લાગતું? મને બધું જ ગમે છે. મને કોઈ વાંધો નથી કે તમે મારી સાથે કામ કરો, મારી સાથે ઓફિસે આવો. મને તો સારું લાગે છે કે તમે મારો સપોર્ટ કરો છો, મારો સાથ આપો છો. આપણે બંને સાથે કામ કરીએ છીએ. એનો અર્થ એ નથી કે તમે તમારી રીતે ગમે તેમ કરો. જુઓ, સોરી, તમે આવ્યા છો ને એને હજી થોડોક જ સમય થયો છે. આ છેલ્લા 3 વર્ષથી હું કંપની સંભાળીને બેઠો છું. એકને એક જગ્યા પર. એકની એક જગ્યા પર નહીં, 3 વર્ષ પહેલાની ફાઇલ પણ હું તમને બતાવીશ ને અત્યારની ફાઇલ્સ પણ બતાવીશ. પ્રોફિટ કરે છે આપણી કંપની. અને રહી વાત બીજી, તો કયા વ્યક્તિઓને કયા ભાવથી આપણે માલ દેવો ને એને બહુ મને સારી રીતે ખબર પડે છે. એટલે પ્લીઝ તમે માર્કેટ સાથે સંબંધ થોડા ઓછા રાખો તો વધારે સારું છે. છો સાગર કુમાર, તમે સમજતા નથી. તમે માનું છો કે કંપનીને હાવ નીચે ખાડે પડેલી કંપનીને ઊભી કરી છે, પણ ઊભી કર્યા પછી એક લેવલ સુધી લાવીને તમે ઊભી રાખી દીધી છે. પછી ક્યારે તમે વિચારતા નથી કે ગ્રાફ આમ તેમ થવો જોઈએ? એક સીધો સરખો ગ્રાફ ચાલ્યા કરે શું કામનું છે? જુઓ, હું તમને સમજાવું. હા, હું જે કંઈ પણ કરી રહ્યો છું આપણા માટે કરી રહ્યો છું, તમારા માટે, મારા માટે, આ ઘર માટે. જો આપણે કંપની લઈને બેઠા હોય ને તો હંમેશા આપણું જ ન વિચારવાનું હોય. આપણે આપણાથી નીચેનું પણ વિચારવાનું હોય અને આપણે ઉપર જેને માલ પહોંચતો હોય ને એનું પણ વિચારવાનું હોય. બધા પેટ લઈને જ બેઠા છે, તો જો બધા મળીને ધંધો કરીશું ને તો
બધાને પ્રોફિટ થશે ને તો ધંધો કરવાની મજા આવશે. ચૂસી લેવાય. હા, કોઈ કામ કરતું હોય ને તો ચૂસી લેવાય. તો વફાદાર ના રહે. જ્યાં માત્ર ને માત્ર ચીટિંગ થાય. અને મને એવું તો ના કોઈ દિવસ આવડ્યું છે અને ના કોઈ દિવસ આવડશે. કંપનીમાં જે રીતે કામ ચાલે છે ને એ જ રીતે કામ ચાલશે. પ્લીઝ તમે મારા કામ વચ્ચે ઇન્ટરફિયર ના કરો ને તો તમારા માટે અને મારા માટે બંને માટે બહુ સારી વાત છે. બાકી તમે મને મદદ કરો છો એ બદલ તમારો થેન્ક યુ. તમારો આભારી છું હું. સારું, ચાલ. હા, સીધી રીતે માનશે નહીં. હું વાત કરું છું ને, ફોન મૂકશો તમે તો વાત કરીશ ને. દામિની કેમ આટલી સ્ટ્રેસમાં છે? શું થયું? હા, કાંઈ જ નહીં. બાકી બધું બરાબર ચાલે છે? બરાબર જ ચાલતું હોય ને, પણ કેમ આવો સવાલ કરે છે? હા, મને એવું લાગે છે કે થોડાક ઇસ્યુ ચાલી રહ્યા હોય. એટલે દીદી, તને એવું નથી લાગતું કે જીજુ થોડુંક વધારે જ બોલે છે, વધારે ઇન્ટરફિયર કરે છે? ખબર નહીં, મારી સાથે તો બરાબર રહી છે, પણ તું આવું કેમ બોલે છે એ મને કે. સાગરનો ફોન આવ્યો હતો અત્યારે, અને આની પહેલા પણ મને 2-3 વાર કહ્યું એમને. જીજાજી છે ને કંપનીમાં ચેન્જીસ કરવાની વાત કરે છે. સાગર કઈ પણ ડિસિઝન લઈ, કઈ પણ વાત કહે ને તો એનાથી ઓપોઝિટ જ કરે. સાગરે કહ્યું હોય ને કે આ વસ્તુ આવી રીતે કરવાની છે, કે કોઈ સજેશન આપ્યું હોય ને તો બધાની સામે સાગરને નીચે દેખાડવાની કોશિશ કરે છે. એવું બિહેવ કરે કે સાગરને કંઈ આવડતું જ નથી, પોતે જ કંઈક છે. પણ દામિની, એમણે મને પણ પૂછ્યું હતું કે કંપનીમાં થોડા રૂલ્સ ચેન્જ કરવાની જરૂર છે, તું કહેતી હોય તો કરું. મેં જ હા પાડી હતી કે સાગર સાથે વાત કરીને કરી નાખજો. સાગર સાથે વાત કરવાની વાત હતી ને, પોતે ડિસિઝન લેવાની નહીં. જીજુ તો એવી રીતે કરે છે કે જાણે કંપની એમના એકની હોય. આમાં તારો, મારો, સાગરનો કોઈનો કોઈ હક જ નથી. એ તો ખોટું કહેવાય ને. એમને એકને થોડી ઓથોરિટીઝ આપી છે આપણે કઈ કે એ કરે જ સાચું. બધાને પૂરેપૂરો હક છે, બધા બોલી શકે. એ જ તો પોઈન્ટ છે ને. જો અત્યારે મેં તારી સાથે જેવી રીતે વાત કરી એમ જીજાજી પણ સાગર સાથે વાત કરી શકતા હતા ને, પણ નહીં. જ્યારે બોર્ડની મીટિંગ થઈ ને ત્યારે જીજાજી પોતાની રીતે જ બધું કરતા હતા, પોતાની રીતે વાત કરતા હતા. સાગર વધારે એક્સપિરિયન્સ છે. એ જ્યારે લગ્ન કરીને આવ્યા અમે લોકો ત્યારથી જ કંપનીમાં છે અને બધું જ એમને સંભાળ્યું છે. તને ખબર છે ને કે મેં લગ્ન કર્યા પછી આ ઓફિસના કામમાંથી રજા લઈ લીધી હતી. હા, મને ખબર છે. અને આમ પણ સાગર બધું જ કામ બરાબર સંભાળે છે, પછી શકની ક્યાં વાત છે? જો તું ઉદાસ ન થા, હું વાત કરી લઈશ ને. એવું હશે તો મમ્મીને કહીશ, એ વાત કરી લેશે. આ આદિત્યને મમ્મીએ માથે ચડાવ્યા છે હરેક વસ્તુમાં. બસ એમને તો મમ્મીએ કીધું. તો સાચે એવું બની શકે કે મમ્મીએ વાત કરી હોય? આઈ ડોન્ટ નો. જો હું બધું સહન કરી શકું, પણ કોઈ સાગર સાથે આવી રીતે વાત કરે, એને આવી રીતે નીચે દેખાડવાની કોશિશ કરે ને તો બિલકુલ નહીં. હા, તો હું પણ. સાગર આ ઘરનો દીકરો છે, એ કહેશે એમ થશે આ ઘરમાં. હું એવું નથી કહેતી કે હું આદિત્યનો પક્ષ નહીં લઉં. જે સાચા હશે તે એમની સાથે પણ બોલીશ, પણ પહેલા મુદ્દો છે કે આપણે જાણવું એ પડશે ખોટું કોણ છે. ડુ યુ થિંક સો કે સાગરનો કોઈ વાંક હશે? દામિની, ઘણી વાર એવું પણ બને ને કે આપણે ખોટા નથી, પણ આપણા સાચા હોવાની સાબિતી પણ આપણી પાસે ન હોય. શું કરવું ને કંઈ સમજાતું નથી. સાગરે બિચારાએ પોતાની આખી લાઈફ આપણી કંપનીમાં આપી દીધી છે. એમની પાસે સારી એવી ડિગ્રીઓ હતી, બીજી કંપનીમાં જઈ શકતા હતા, પણ એમને આપણું વિચાર્યું, મમ્મીનું વિચાર્યું. બસ હવે થોડું સ્ટ્રેસ નહીં લે, થઈ જશે સારું. અને આમ પણ આ કંપની આપણા બધાની છે. આમે જોશે બધાનો હક છે, બધા બોલી શકે. બધાને મળીને જ રહેવું પડશે. અને હું એવું પણ નથી કહેતી કે જીજાજી ખોટા હશે. એમણે કંઈક વિચાર્યું હશે, વિચારીને જ નિર્ણય લીધો હશે, પણ એનો મતલબ એમ નહીં ને કે બોસ થઈને બેસે. હવે મને ઉપાધિ એ છે કે આ વાત વધે નહીં વધે. કહ્યું ને મેં, હું વાત કરી લઈશ. એવું હશે તો મમ્મીને કહીશ, એ વાત કરી લેશે. અને હવેથી નેક્સ્ટમાં
જ્યારે પણ કાંઈ ફેસલો થશે ને તો બધા મળીને કરશે. ઓકે? એમ વાત નથી, પણ તું જાણે છે ને આપણે બંને વચ્ચે કેટલો સંપ છે. હું ઈચ્છું છું કે આ બંને વચ્ચે પણ એવું જ રહે. થઈ જશે. આઈ હોપ સો. હે ભગવાન, કેટલા કામ પડ્યા છે, ખબર નથી પડતી, કામ જ પૂરા નથી થતા. મમ્મી, શું છે? એવું નથી લાગતું તમને કે તમે જીજાજીને વધારે માથે ચડાવો છો? કેમ? એવું તમે શું કર્યું બેટા? અને આટલા ગુસ્સામાં શું કામ છે? મમ્મી, તમે તો એવી રીતે વાત કરો છો કે તમને તો કોઈ વાતની જાણ જ નથી. પણ કઈ વાતની જાણની વાત કરે છે બેટા? કંઈક સીધી ભાષામાં વાત કરે તો ખબર પડે ને. અને પહેલી વાત કે દામિની, આવા અવાજે તો તું પહેલી વાર મારી સાથે વાત કરી રહી. હા, કારણ કે હવે મારા હસબન્ડની આ ઘરમાં ઇન્સલ્ટ થઈ રહી છે. નોટ ઇવન આ ઘરમાં, ઓફિસમાં પણ. સાગરને મન ફાવે એવી રીતે વાત કરવામાં આવે છે એની સાથે. આ બધું છે ને મમ્મી, હું નહીં ચલાવી લઉં. એટલે સમજી નહીં હું કઈ. એટલે એમ કે તમારા મોટા જમાઈ છે ને એ આપણી કંપનીને પોતાની કંપની સમજવા લાગ્યા છે. મન ફાવે એમ ડિસિઝન લે છે, મન ફાવે એમ કરે છે. સાગરને તો કઈ પૂછવા ગાચવાનું આવતું જ નથી. શું વાત કરે છે? તે દિવસે જ્યારે આદિકુમાર મારી પાસે આવ્યા અને મને કહ્યું તો મેં પણ એમને કહ્યું કે વાંધો નહીં, તમારી કંપની છે, તમે હળીમળીને ડિસિઝન લેજો. મેં બધી વાત કહી એના ઉપર નથી નાખી. જીજાજી છે ને એ તો એવું બિહેવ કરે છે કે જાણે સાગર તો એક મામૂલી એવો એમ્પ્લોય હોય ને આપણી કંપનીમાં. એનાથી પણ જઈને એવું વર્તન કરે છે. એવું તો કયા ડિસિઝન લીધા કે જેથી કરીને સાગર કુમારની વેલ્યુ ડાઉન થાય છે અને આદિકુમાર પોતાની મનમાની ચલાવે છે? પહેલી વાત તો છે ને ત્યાં આવીને બધા રૂલ્સ ચેન્જ કરી નાખ્યા. કોને કેટલા વાગે આવવાનું, શું કરવાનું, શું નહીં. સાગરે જેને જે કામ આપ્યું હતું ને એ બધું જ બદલી નાખ્યું. જીજાજીએ પોતાની મરજીથી જેને જે કામ આપવું હતું ને એને એ કામ આપ્યું. ઉપર જતા કયા ક્લાયન્ટની સાથે કેટલા વાગે મળવા જાવ, કોની સાથે કેવી રીતે ડીલ કરવી, કેટલા પેમેન્ટમાં ડીલ કરવી, હા બધી જ વસ્તુ એક જે બોસ કરે ને એ બધી વસ્તુ હવે જીજાજી કરે છે. દામિની બેટા, સાચું કહું ને તો તારી આ વાત સાથે હું સહેમત તો છું થોડી. કારણ કે સાગર કુમાર કોઈ દિવસ આવી કોઈ કમ્પ્લેન નથી કરી આ 3 વર્ષમાં. અને અચાનક જ આવી કમ્પ્લેન કેમ? અને બીજી વાત કે આદિકુમારનું બિહેવિયર પણ મને થોડું અલગ લાગે છે. મમ્મી, એક વાત વિચારો ને, જ્યારે જીજાજીનું તમે માગું લઈને આવ્યા ત્યારે તમે જ કહ્યું હતું ને કે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે, સારી એવી કંપની છે. તો જીજાજીને આપણી કંપનીમાં એટલો ઇન્ટરેસ્ટ કેમ છે? પોતાની કંપની મૂકીને અહીંયા શું કામ કરે છે? એ વાતની શંકા તો મને પણ ગઈ હતી, પણ પછી એમને કહ્યું કે હું તમને મારા મા બાપની જગ્યાએ જ માનું છું. અને પોતાના મા બાપનું શું? એમના મા બાપ તો હયાત છે ને. સાગરનું તો સમજ્યા કે એમની આગળ પાછળ કોઈ નથી, અહીંયા આવીને રહે, તમને મા તરીકે રાખે, આ બધું ઓકે હતું. પણ જીજાજી પાસે કોઈ રીઝન નથી કે અહીંયા આવીને રહે. અને એ પણ કયો છોકરો એવો હોય જે પોતાના મા બાપ હયાત હોય એને મૂકીને અહીંયા આવીને રહે? અને બેટા, તારી વાત આ સાચી. એક વાત તે નોટિસ કરી? આદિકુમાર કોઈ દિવસ એમના મમ્મી પપ્પાની વાત કરતા જ નથી. વાત તો શું, એમના ઘરેથી ક્યારે કોઈ દિવસ કોઈ ફોન પણ નથી આવ્યો. નથી દીદીને કોઈ દિવસ મળવા લઈ ગયા. લગ્ન કર્યા ત્યારે શું કહ્યું હતું? મારા મમ્મી પપ્પા 4 ધામની યાત્રાએ ગયા છે એટલે એમણે કહ્યું છે કે તું સાદાઈથી લગ્ન કરી લે, મને કોઈ જ વાંધો નથી. એના પછી આશીર્વાદ લેવા પણ નથી ગયા. હા, અને મહિના પહેલાં મેં વાત પણ કરી હતી કે તમારા મમ્મી પપ્પાને આપણા ઘરે બોલાવો, જમણવાર રાખીએ, એકબીજાના પરિવાર મળે, વાતચીત થાય. તો એમણે કહ્યું હતું કે અત્યારે એમને કંઈક ગામડે જમીન છે અને એનો કેસ ચાલી રહ્યો છે અને એમના મમ્મી પપ્પાની ઉંમર છે એટલે બહુ દોડાદોડી ન કરી શકે. તો મેં એમ પણ કહ્યું હતું કે તમે મીરાને લઈને જાઓ. તો એમને વાત ટાળ્યું હોય એવું જ લાગી. એમને કહ્યું કે મીરા શહેરમાં મોટી થઈ છે એટલે એને ગામડામાં નહીં ફાવે. મેં ઘણી બધી કોશિશ કરી પણ હવે આ વાતનું જડ સુધી પહોંચવી જરૂરી છે. કારણ કે આ રોજની મગજમારી નહીં પોસાય, જરાય નહીં પોસાય. સાચી વાત છે તમારી. મમ્મી, આમાં તો એવું ન બને કે હું અને દીદી નોખા થઈ જઈએ. ના બેટા,
એવું તો ક્યારેય નહીં બનવા દઉં. તું અને મીરા બંને મારો જીવ છો, મારી ડાબી જમણી આંખો છો. હું કંઈક રસ્તો કાઢું છું બેટા. કેમ છે કાળુ? બસ મજા મજા. બોલો, મને અહીં બોલાવવાનું કારણ? જો કાળુ, મેં તને અહીંયા એ માટે બોલાવ્યો છે કે મારી કંપનીમાં મારી સાથે સાથે મારો સાઢુભાઈ એ પણ જોઈન થયો છે અને મને એની ઉપર શંકા છે કે એ વ્યક્તિ અમારી કંપની માટે અને અમારા ઘર માટે યોગ્ય નથી. કારણ કે જ્યારથી એ અમારી કંપનીમાં જોઈન થયો છે ને ત્યારથી કંપની કઈ રીતે લોસમાં જાય ને એવા જ પ્રયાસો કરી રહ્યો છે. એટલે તારે એક કામ કરવાનું છે. આ મારો જે સાઢુભાઈ છે ને એનો બાયોડેટા કઢાવવાનો છે. એ કોણ છે, ક્યાંથી આવે છે, શું કરે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એની આગળ પાછળ કોઈ છે કે નહીં, કે પછી એકલો છે, આ બધી જ ડિટેલ મારે જોઈએ છે. કારણ કે એ જે રીતે અમારી સાથે વર્તન કરી રહ્યો છે ને એ પ્રમાણે મને લાગી રહ્યું છે કે એ વ્યક્તિ ફ્રોડ છે અને ફ્રોડગીરી કરે છે અમારી સાથે. જો એ વ્યક્તિ ફ્રોડ જ હોય ને તો સમયસર મારે એનો પર્દાફાશ કરવો છે અને જો જેન્યુઇન હોય તો ઉપાધિ જ નથી. એટલે તારે મારું આ કામ કરવાનું છે. બોલ, કરીશ? કાંઈ વાંધો નહીં, થઈ ગયું. ખાલી એનો ફોટો, એનો મોબાઈલ નંબર અને એનું રોજનું રૂટીન, ક્યાંથી ક્યાં રસ્તેથી આવે, ક્યાં રસ્તે જાય, એટલું ખાલી મોકલી દો. મારા માણસોને આગળ ગોઠવી દઉં. હાંજ ના પડવા દઉં. તા એની આખી ડિટેલ છે, જન્મ કુંડળી આપી દઉં ને. એ તો મને ખબર છે કાળુ કે તારા છેડા બહુ દૂર સુધી અડે છે. ગમે તે માહિતી જોતી હોય ને જ્યારે પણ મારે, ત્યારે તું જ મારો ખબરી તરીકે કામ આવે છે. બધી જ ઇન્ફોર્મેશન તું મને લાવી આપે છે. એટલા જ માટે તો મેં આ કામ તને સોંપ્યું છે, નહીંતર તો બીજાને ના કહું. અને મારો વિશ્વાસુ છે તું, એટલે તારા પર મને કોઈ શંકા પણ નથી. હું મારા સાઢુભાઈની બધી જ ડિટેલ તને સેન્ડ કરી દઈશ. તું જોઈ લેજે અને જેમ બને એમ જલ્દીથી મને પાછો રિપ્લાય કરજે. ઠીક છે, એ બધું તો ઠીક છે, પણ પેલા તમારી કંપનીમાં ગમે એ માણસ નવો આવે એની ડિટેલ કાઢવા હાટું તમે મને આપો છો, બરોબર? આ તમારો હાઢુભાઈ બનવાનો હતો તો પહેલા કહેવાય ને. અરે કઈ મને થોડી ખબર હતી કે મારો સાઢુ બનવાનો છે. હા, મારી પાટલા હાવ, મતલબ કે આ દામિનીની મોટી બેન મીરા, એના અત્યાર સુધી લગ્ન નહોતા થયા અને છોકરાની શોધખોળમાં હતા એના મમ્મી. તો અચાનક એના મમ્મીને હા મારો સાઢુ એટલે કે આદિત્ય ગમી ગયો ને એના લગ્ન થઈ ગયા. તો આમાં ભાઈ તને ક્યાંથી કહું કે હા લગ્ન થયા છે, નહીંતર તો પહેલાં જ ન કહું તને. અને પહેલાં શંકા જેવું કંઈ હતું પણ નહીં. અને ધીમે ધીમે હવે મને એની ઉપર શંકા ઉદ્ભવવા માંડી. ને શંકાનું સમાધાન જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી મને ચેન નથી પડતું. એટલે મારું કામ આ થઈ જવું જોઈએ. થઈ ગયું, સમજો. સારું, તો હવે હું નીકળું છું. જેવી જ તને ઇન્ફોર્મેશન મળે ને મને કોન્ટેક્ટ કરજો. વાંધો નહીં, બધી ડિટેલ નાખી દો એટલે. હા, હું તને ડિટેલ સેન્ડ કરું છું. બોલ છો હવે જીજાજી, શું? કે તમે શું કરી રહ્યા છો? ભોળા તો એવી રીતે બને છે કે જાણે એમને કઈ ખબર જ નથી. આ શેઠ બની બેઠા છો, એનું શું વિચાર્યું છે? જો એવું કંઈ નથી. હું અમારે કઈ નથી જોવું, અમને જવાબ જોઈએ છે. જવાબ તો આપું છું ને. મેં જે કંઈ પણ કર્યું છે બધું બરાબર કર્યું છે. આપણા બધાના એવું કોણે નક્કી કર્યું કે તમે બરાબર કર્યું છે? હા, અને તમે જે કંપનીમાં ફેસલા લીધા છે ને એ પછીનું નુકસાન થયું છે, પ્રોફિટ નથી થયું.
શરૂઆતમાં નુકસાન જ થાય પછી પ્રોફિટ થશે. શું કીધું તમે? પહેલા નુકસાન થાય પછી પ્રોફિટ થાય. આ નુકસાનીમાં ને નુકસાનીમાં કંપની પાયમાલ ના થઈ જાય. અરે. દેવાળ ફૂંકવાનો વારો આવશે ને કાંઈ. ખોટું વિચારો છો. તમારી વિચાર શક્તિ તે નબળી છે. અરે સારું વિચારો, ઉચ્ચ વિચારો એટલે સારું થવાનું છે. હું તો સારું વિચારીને જ મારી કંપની ચલાવું છું અને એટલે તો પ્રોફિટ કરતી હતી. આ જ્યારથી તમે વિચારવાનું ચાલુ કર્યું છે ત્યારથી લોસ કરે છે. તમને લોકોને વાંધો શું છે? મેં કંપની સંભાળવાનું ચાલુ કર્યું એ કહી દો ને. કંપની સંભાળવાનું ચાલુ કર્યું ને એ જ વાંધો છે એમ. ના, કંપની સંભાળવાનું ચાલુ કર્યું ને એ વાંધો નથી, પણ કંપનીમાં જે યોગ્ય નથી ને એવા નિર્ણયો લે છે ને એનાથી વાંધો છે. સાચી વાત છે. સાચી વાત શું સાચી વાત? એ બંને એક છે. તું જો મારી બાજુ, કંઈક જવાબ દે. નુકસાન થતું હોય ને તો ન બોલી શકું, બરાબર તો કહે છે એ લોકો. દીદીને ખબર છે કે અમે લોકો સાચા છીએ એટલે તમારો સાથ નથી આપતી. અરે પોતાની એટલી મોટી કંપની છે ને, તમે જ કહેતા હતા તો ત્યાં જઈને વહીવટ કરો ને. અમારી કંપનીમાં શું છે જીજાજી? અરે એ કંપનીને તો મેં ટોપ પર પહોંચાડીને બીજાને સોંપી પણ દીધી છે અને હવે આ કંપનીને હું નંબર 1 ઉપર લઈ જવાનો છું. અમે ભલે આઈને રે, અમને ચાલશે, અમારે ટોપ ઉપર નથી લઈ જવાનું. તો કઈ વાંધો નહીં, થોડોક સમય ખમો, બધું સરખું કરી નાખીશ. આ જે કંઈ પણ કામ બગડ્યું છે ને એ સુધારતા મને સારી રીતે આવડે છે. તમે થોડા દિવસ કોઈ કંપનીએ નહીં આવતા એટલે બધું બરાબર થઈ જશે. શું કામ? તમને એટલું બધું સારું આવડે છે, કંપનીને સંભાળવાની ખબર પડે છે, તો બધાની સામે સંભાળીને બતાવો ને, સારી રીતે, વ્યવસ્થિત રીતે. અને તમને કોણે કહી દીધું કે તમે કંપનીના બોસ થઈ ગયા છો? એક વાત યાદ રાખજો જીજાજી, તમે અને સાગર બંને બરાબરના હિસ્સેદાર છો. હા, વાત સાચી છે દામિનીની. તમે મોટા છો, તમારે વધારે ધ્યાન દેવું જોઈએ. એની બદલે તમે જ આવું કરશો તો શું થશે? હું તમે જ કહેતા હતા ને કે સાથે મળીને આગળ વધીશું, હું બધાનું ધ્યાન રાખીશ, મારી જવાબદારી નિભાવીશ. કંપનીમાં ખોટું કરતો હતો આ ભાઈ સાહેબ, હવે જીજાજી, પકડાઈ ગયો છે. કંઈ પણ ના બોલો. સાગર છે ને ક્યારે ખોટું નહીં કરે. છુપાવીને રાખ્યું છે બધું. અરે તો બોલો ને, શું ખોટું કર્યું છે? હા, પ્રૂફ આપો. સમય આવશે બધી જ ખબર પડી જશે. આ કંપની અત્યારે નુકસાનીમાં જાય છે ને એનું પણ કારણ એ જ છે, કારણ કે અત્યાર સુધી એને કંપનીમાં પ્રોફિટ જ બતાવ્યો છે. ક્યારેય કોઈ દિવસ સાચી હકીકત તો બતાવી જ નથી તમને લોકોને કે કંપનીમાં ચાલી શું રહ્યું છે. એને હંમેશા એનું જ વિચાર્યું છે અને હું આવ્યો એટલે ફસાઈ ગયો છે. તમે મારી ઉપર આરોપ નાખી રહ્યા છો. હું પ્રોફિટ ખોટું નથી બતાવતો. કંપની પ્રોફિટ કરે છે ને એટલે પ્રોફિટ બતાવું છું. અને રહી વાત કે જો કંપની નુકસાન કરતી હોત અને હું પ્રોફિટ બતાવતો હોત ને તો મારે વારથી પૈસા લાવવા પડે, જે મેં એવું કર્યું જ નથી. તમે શું કામ સફાઈ આપો છો? અમને બધાને ખબર છે કે તમારો કોઈ વાંક નથી. આદિ, એ ખોટું કરતા હોય તો કંઈ બતાવો ને, પ્રૂફ તો હશે ને તમારી પાસે. અરે. અને જો સમયની જ રાહ જોવી હતી તો અત્યારે શું કામ બોલ્યા? એ બધું દબાવી દીધું છે એણે. હા, આખી કંપની પોતે સંભાળતા હતા એટલા માટે થઈને. પોતે નહીં, હું પણ સાથે હતી. તમને લોકોને તો અંધારામાં રાખ્યા હતા. તમે તો બીજું કામ કરવા રહેતા હતા ત્યાં તો એ પાછળની બારીથી ભાગી પણ જતા હતા. તમને કઈ રીતે ખબર કે આવું બધું થયું છે? તમે જ કહ્યું ને કે બધા પ્રૂફોને સંતાડી દીધા છે, બધું દાટી દીધું છે. જૂનો સ્ટાફ, એમનો ચાહીતો બધો સ્ટાફ કે જેને એ બહાર કાઢવા નથી માંગતા, એની વાતને હંમેશા દબાવીને રાખે, પણ એમાંથી કોક તો ફૂટે ને, અને એ ફૂટે ત્યારે જેવો તેવો ન ફૂટે. હા, કઈ પણ ના બોલો. ઠીક છે, તમને એવું જ લાગી રહ્યું છે ને કે હું આ કંપનીમાં ગોટાળા કરું છું, ખોટું પ્રોફિટ બતાવું છું, જ્યારે કંપની ઓલરેડી નુકસાન કરી રહી છે. તો કઈ નહીં, તમે પ્રોફિટ કરીને બતાવો ને, અને હું પણ રાહ જોઈશ કે તમે કેવું પ્રોફિટ કરો છો. તો કઈ વાંધો નહીં, બતાવી દઈશ. મારે તમને બધા સવાલોના જવાબ દેવા કંઈ જરૂરી નથી હોતા. હા, મીટિંગ બેસાડ્યું એમ મને વચ્ચે બેસાડી દીધો છે અને બધા સવાલ ઉપર સવાલ કરો છો. હા, બધો વાંક મારો જ છે. તો તમે લોકો શું કરતા હતા? તો શરૂઆત તમે જ તો કરી. તમે ન બોલ્યા હોત ને તો અત્યાર સુધી કોઈ નથી બોલ્યું ક્યારેય કંઈ. ઠીક છે, હું જોઈ લઈશ. જુઓ, મેં વિચાર કરી લીધો છે, મારે આ ઘરમાં જ નથી રહેવું. હું આ ઘર છોડીને જાઉં છું. આ બધા જે જુઓ તે મારા પર આરોપ નાખી રહ્યા છે અને આ કંઈ સારી વાત નથી. આદિકુમાર, જે કોઈ પણ કહી રહ્યા છે ને એ તમારા પોતાના જ છે. મારી દીકરી મીરા એ તમારી પત્ની છે અને દામિની એ તમારી સાડી છે. અને રહી વાત સાગર કુમારી, તો 3 વર્ષમાં ક્યારેય સાગર કુમારે કોઈ પણ વાતને આટલી ઉગ્ર થવા જ નથી દીધી. આ 3 વર્ષની અંદર ઘરમાં ગુસ્સો શું ને એ મેં એમના ચહેરા પર નથી જોયો, પણ
છેલ્લા કેટલાય સમયથી તમે જાતે જ નિર્ણય લઈ લો છો, તમારી મનમાની કરો છો, તો આમાં બીજા શું કરી શકે? તો હા, મેં થોડી કંઈ કર્યું છે? જરાક વિચાર તો કરો મમ્મીજી. મેં હંમેશા સારું જ વિચાર્યું છે આ ઘર માટે અને આ કંપની માટે પણ. કંપનીમાં જે કંઈ પણ મેં કર્યું છે એ સારું થાય એના માટે કર્યું હતું. તો સાગર કુમાર શું ખોટું કરતા હતા? એ ખોટું નહોતા કરતા, પણ એમનો ઈરાદો ખોટો હતો. લે હમણાં તો કહ્યું ને કે બધું ફ્રોડ કરતા હતા, ખોટો નફો બતાવતા હતા. હા તો એમ્પ્લોઈઝ સાથે તમે જ કહેતા હતા ને કે એ બધાએ તમને વાત કરી છે. જુઓ મમ્મી, એ માણસ ફોન નથી ઉપાડતો. હા, નહીં તો હમણાં જ હું તમને બધો આ પ્રૂફ આપી દે. હા, મારે છે ને સાગર કુમારને ખોટા આંખે નથી કરવા, પણ હું એ વાત સાબિત થઈ જશે ને તો તમને લોકોને ખુદને એમ થશે કે આમણે આવું કર્યું. અચ્છા, સાગર કુમાર પણ મને કંઈક કહેવા માંગતા હતા, એટલે કે આપણને બધાને કંઈક કહેવા માંગતા હતા. જુઓ, મને તો તમારા બંને ઉપર વિશ્વાસ છે. હવે તમારી વાત તો બધાએ સાંભળી જ લીધી છે. સાચું કહું, આમને પહેલેથી સ્વાર્થ હતો. હા, વિચાર્યું હતું કે આમના લગ્ન જ નહીં થાય મીરાના લગ્ન નહીં થાય એટલે બધી પ્રોપર્ટી કોને મળશે? સાગરને. કેટલાક વર્ષ મીરાને એ લોકો સાચવવાના હતા ને. હા, બંને સ્વાર્થી માણસો છે અને એણે એ જ વિચાર્યું હતું કે જે કંઈ પણ પ્રોપર્ટી છે બધી પોતાના નામ પર કરી લેશે. સાગર, હું શું કહું છું? હા હા, તમે એટલી બધી બોડી બનાવી છે, શું કામની છે? એટલે કહેવા શું માંગો છો તમે? હે? હા, એક મિનિટ. હવે જો તમે તમારું આ બધું ભૂલી લીધું હોય તો જરાક હું બોલી લઉં. મારે રહેવું જ નથી અહીંયા. તમારે બોલવાનું જે બોલવાનું હોય હું જાઉં પછી બોલજો ને. ના ના, સાબિત કરીને પછી નિરાતે જાવ ને, એટલે એક વાતનું નિવારણ આવી જાય. પછી તમે નીકળ્યા હોય ને કઈ વાત હોય તો પાછો ધક્કો. બસ મીરા, મારાથી આ બધું સહન નથી થતું હવે. અપમાન ઉપર અપમાન કરે છે મારું તો તમે આ શું ઘરમાં. કરો છો? તમે પણ તો એ જ કરો છો ને. એનો નંબર નથી તો નંબર અમને આપો. નંબર બંધ, ફોન બંધ કરી દીધો છે. એડ્રેસ તો હશે ને, માણસનો હુલિયો તો ખબર હશે ને કમ સે કમ. ખાલી નામ આપી દો. કંપનીનો માણસ છે ને, બધી ડિટેલ્સ હશે. મને એ નથી સમજાતું કે કંપનીનો માણસ આમને બધું શું કામ કહેવા આવ્યો હશે. કાંઈ પૂછ્યું હશે, કાંઈ ઇન્ક્વાયરી કરી હશે ત્યારે ને. અને જો એ સાચો જ હોય તો પછી આટલી બધી બહેસ કરવાની કોઈ જરૂર નથી. કારણ એની પાસે કે પહોંચી જઈએ ને. કારણ કે છે ને મીરાબેન, એ કોઈ વ્યક્તિ છે જ નહીં. ઓલા આપણે જ્યારે નાના હોય ત્યારે આપણા મમ્મી કેમ કહે કે દીકરા સૂઈ જા નકર ભૂત આવશે, અને જો ભૂત આવશે ને તો તને લઈ જશે. બસ આ વાતમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. હવે તમે લોકો છે ને ધ્યાનથી સાંભળો. હા, આદિકુમાર છે ને આપણી સાથે સંબંધ બનાવ્યો, તમારી સાથે લગ્ન કર્યા, હવે આપણી સાથે રહે છે. અને શું કીધું હતું આપણને કે એમને મોટી કંપની છે, એ વેલ સેટ છે, સારી એવી એમની ઇન્કમ છે, બંગલો છે, ગાડી છે, બધું જ છે, કઈ વાતની કમી નથી. પણ હકીકત તો એ છે કે છે જ. આદિકુમારને આમાંનું કંઈ નથી. હા, ખોટું નહીં બોલ. હા, હા તો કંઈ નહીં, તમે સાબિત કરી દો ને. અને જો તમે સાબિત ના કરી શકતા હોય ને તો મારી પાસે પુરાવો છે. શું છે? બતાવો. હા, બતાવો. તમે શું છો, શું નહીં, શું કરતા હતા, શું કરવા માંગો છો ને, બધા જ પુરાવા છે મારી પાસે. પુરાવા ને હા, બતાવી દો એમને, કારણ કે મારી સાથે તો તમે વાત કરી જ લીધી છે. લો. તમારા મા બાપ, તમારો ધંધો અને આદિકુમાર, ખાસ તમે કહ્યું એ પ્રમાણે આ ઘરમાં તમે મને મા માનો છો. હા, ખબર છે આ કોણ છે? દામિની, મીરા, કદાચ તમને નહીં ખબર હોય, પણ મેં અને સાગર કુમારે એક ચાલ ચાલી. આ કંપનીની ગળમથલ, ઘરમાં ઝઘડા, તમારી બે બહેનો વચ્ચેના ઝઘડા નાના મોટા, આ બધું જોતાં મને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે તમને લોકોને આમની સાચી હકીકત જણાવવી જરૂરી, અને અમારે પણ જાણવી જરૂરી. એટલે સાગર કુમારનો ફ્રેન્ડ છે, એને એની પાસેથી અમે બધી જ ડિટેલ કઢાવી અને ખબર પડી કે
હા આદિકુમારના મા બાપ નથી કોઈ ધન દોલત, નથી કોઈ મિલકત કે નથી બીજી કોઈ વસ્તુ. હા, વર્ષો પહેલા એના પપ્પા અને તારા પપ્પા સાથે કામ કરતા હતા અને આના બાપે ચોરી કરી હતી. ચોરીનો ઇલ્ઝામ તારા પપ્પા પર નાખ્યો અને સાચી હકીકતની જાણ થઈ અને આના બાપને જેલ થઈ. બદકિસ્મતીથી જેલમાં આના બાપનું મોત થઈ ગયું અને એ વાતનો બદલો લેવા માટે એને મીરા સાથે લગ્ન કર્યા. કારણ કે આજ સુધી તારા સાસુ સસરાને નથી મળ્યા. લગ્ન પછી ગામડે લઈ જવાની વાત કરી તો એ પણ નથી કરી શકી. હા, બધું કરીને તમે શું મેળવવા માંગતા હતા? બરબાદ. તમને બરબાદ કરવા તો આવ્યો હતો. તમને બધી ખબર જ પડી ગઈ છે તો પછી હવે છુપાવીને કંઈ મતલબ નથી. કંપનીમાં નુકસાન થવું એ તો હજી શરૂઆત કરી હતી. હા, થોડો સમય વહેલા હું પકડાઈ ગયો. હજી થોડો સમય પછી પકડાનો હોત ને તો કદાચ તમે લોકો રોતા હોત અને હું ભાગી ગયો હોત, પણ એવું ના થયું. ચિંતા નહીં કરો. તમે જે આ ફ્રોડ કર્યું છે ને એ જ રસ્તે જે તમારા બાપે અપનાવ્યો હતો એ જ રસ્તો તમે અપનાવ્યો. એ રસ્તે જવાની તૈયારી કરી લો. સાગર કુમારે પોલીસને ફોન કરી દીધો છે. બહાર રાહ જોઈ શકો છો, આવતા જ જશે.